સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નડાબેટથી મુખ્યમંત્રીએ કરાવી વિકાસની નવી દિશા। બનાસકાંઠાને 358.37 કરોડની ભેટથી સરહદ પર થશે સંકલ્પનો સૂર્યોદય। પોલીસ પ્લેટવાળી ગાડીથી અકસ્માત સર્જનાર પોલીસ પુત્રની સાથે તેના અન્ય સાથીઓને પણ પાડવામાં આવ્યા ઝડપી। દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી સર્જ્યો હતો પોલીસ પુત્રએ અકસ્માત। પાલનપુર અને ડીસામાં દેવી પૂજક સમાજે દિવાસાના દિવસે દાખવી અનોખી સંવેદના। સ્વજનોની સ્મૃતિમાં રક્તદાન શિબિર યોજી દિવાસા પર્વને બનાવ્યો માનવ સેવાનો અવસર। બનાસકાંઠાને લીલોછમ બનાવવાનો બનાસ ડેરીનો દાયકા જૂનો પ્રયાસ। ખેડૂતો બન્યા પર્યાવરણના પ્રહરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાને 358.39 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે। નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના પગલે બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ વિકાસ કાર્યોને ભાવભીનો આવકાર મળ્યો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના સીમાવર્તી સુઈગામ નડાબેટ ખાતેથી કુલ 358.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં 302.69 કરોડ રૂપિયાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તથા 55.68 કરોડ રૂપિયાના કાર્યોનું લોકાર્પણ કરાયું છે। આ વિકાસ કાર્યો થકી બનાસકાંઠાની વિકાસ ગતિને નવી દિશા મળશે। આરોગ્ય, શિક્ષણ, એનર્જી, રોડ રસ્તા તેમજ શહેરી વિકાસના અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાગરિકોના જીવન ધોરણને ઊંચું લાવવામાં મદદરૂપ બનશે। સરહદ પર સંકલ્પનો સૂર્યોદય ની નેમ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તાર નડાબેટ ખાતેથી 1.83 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સુઈગામ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, જેમાં 11 નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રીએ ડીસા ખાતે 6.43 કરોડ રૂપિયાના ખર્ચે નવીન આધુનિક વર્કશોપનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું। અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો નાગરિકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 40.77 કરોડ રૂપિયાના વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું। પાલનપુર, ડીસા, થરાદ, લાખણી તાલુકાઓમાં આ નવા વીજ સબસ્ટેશન બનવાથી નાગરિકોને 24 કલાક વીજળી મળી રહેશે। મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સુખાકારી હેતુસર 87.18 કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્યને લગતા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં ડીસા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલનું નિર્માણ થશે, જ્યારે થરાદ તાલુકામાં 6 પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ થશે। દિયોદર ખાતે આરોગ્ય કેન્દ્ર અને પાલનપુર ખાતે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ પ્રજા માટે ખુલ્લા મૂકવામાં આવશે। તેમણે ધાનેરા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું પણ લોકાર્પણ કર્યું। રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે 9.56 કરોડ રૂપિયાના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત પણ આજે કરાયું। ડીસા ખાતે 18.56 કરોડ રૂપિયાના ખર્ચે ટાઉન હોલનું નિર્માણ થશે, જ્યારે 9.24 કરોડ રૂપિયાના ખર્ચે 50 MLD વોટર
ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ યાત્રા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા અને નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે BSF જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો. તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ BSF જવાનોએ ખડે પગે રહીને આપણા દેશની સીમાઓ સુરક્ષિત કરી છે. ત્યારે દેશની સુરક્ષા માટે સતત પરિશ્રમ કરતા આ જવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાતચીત કરી હતી. આજે સરહદી વિસ્તારના સોયગામ તાલુકાના નડાબેટ ખાતે માં નડેશ્વરીના સાનિધ્યમાં માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા 358 કરોડ રૂપિયાના બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં આ વિસ્તારના પ્રજાજનોની સુખાકારીમાં વધારો થાય એ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રોડ રસ્તા અને ટાઉન હોલ અને જે તે પ્રાથમિક સુવિધાઓમાં શિક્ષણના કામોને મજબૂતાઈ મળે એ રીતે રાજ્યના માન્ય મુખ્યમંત્રીના હસ્તે 358 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ યોજાયો અને આ છેવાડાના ગામ સુધી પહોંચી રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ વિસ્તારના પ્રજાજનોની સુખાકારીમાં વધારો થાય એ રીતે વિકાસના કાર્યોને ખુલ્લા મૂક્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને સરહદી વિસ્તાર વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારના પ્રજાજનો, ખેડૂતો અને પશુપાલકોને સુખાકારીમાં કઈ રીતે વધારો થાય એની સતત ચિંતા કરતા માન્ય મુખ્યમંત્રીએ જિલ્લાના વિવિધ તાલુકાના લોકાર્પણના કાર્યક્રમોને જ્યારે અહીંયા ખુલ્લા મૂક્યા છે, ત્યારે આ કાર્યોથી આ બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ખૂબ ફાયદો થશે, ખૂબ ઉપયોગી થશે અને આવનારા વિસ્તારમાં આ વિસ્તારની પ્રજાની સુખાકારીમાં વધારો થશે. લગભગ સમગ્ર પંથકમાં એટલે કે સોયગામ તાલુકાના તમામ જ્ઞાતિજન અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે આવતા એમને ખૂબ તકલીફ પડતી હતી, એટલે વિદ્યાર્થીઓનો પણ ખૂબ આવવા જવા માટે ફાયદો થશે, ટાઈમ સચવાશે અને નવું બસ સ્ટેન્ડ બનવાથી આ ડબલ એન્જિનની સરકાર એમણે એક વિકાસની કામો આપતા, ટુરિઝમ પણ આપણે જોઈ રહ્યા છો, એટલે અનેક પ્રકારના ફાયદા થશે. ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલો અમારો આ વિસ્તાર છે, એટલે જેના લીધે સીધો ફાયદો પ્રજાજનોનો થાય છે અને વિકાસ માટે એક સમગ્ર પ્રજાજનોની અપેક્ષા હતી, એ અપેક્ષા ઉપર આ સરકારે ખૂબ એવું સારું કામ કર્યું બસ સ્ટેશન બનાવીને સોયગામમાં, એટલે એના માટે ખૂબ આનંદની વાત છે અને અત્યારે સમગ્ર પંથકમાં, તાલુકામાં અત્યારે તમે જોઈ રહ્યા છો ખુશીનો માહોલ છે. આ બસોનો હતી જ નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એટલે સોયગામ તાલુકાએ આવવાનું, સોયગામ આવવાનું નહોતું. ત્યાં તો નડે 1 કલાકે છેક અમદાવાદથી એ ગાડીઓ, આખા ગુજરાત રાજની ગાડીઓ નડાબેટ માતાએ આવે છે. સોયગામ તાલુકાને ખૂબ ભારતીય જનતા પાર્ટીએ લાભ આપ્યો છે અને નાનો નિહાળીઓને અને ગરીબોને આવવાની ખૂબ સોયગામ તાલુકામાં તકલીફ હતી, પણ અત્યારે નડાહુથી આખા ગુજરાતને ખૂબ આવવાનું ખૂબ સુવિધા ST બસ માટે થઈ ગયો. નવું બસ સ્ટેન્ડ બનાવ્યું ભારત આ સરકારને ખૂબ ધન્યવાદ કહેવાય. સોયગામ તાલુકાનું નવું બસ સ્ટેન્ડ બનાવ્યું. અહીંયા ગુજરાત સરકાર દ્વારા અને માનનીય અમારા પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા અહીં ટુરિઝમનું લગભગ 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. અહીંથી દરેક દેશમાંથી, દરેક રાજ્યમાંથી, દરેક પ્રદેશમાંથી લોકો આવતા હતા અવારનવાર આવવા માટે. અહીંની સુવિધામાં થોડીક તકલીફ રહેતી હતી, માટે ગુજરાત સરકાર દ્વારા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જે આ બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, એમાં લોકોને સારી સુવિધા મળશે અને આજુબાજુના આ વિસ્તાર, છેવાડાનો વિસ્તાર, બોર્ડરનો વિસ્તાર છે, એની અંદર બસની સુવિધા દ્વારા ખૂબ લાભ થશે. એ બદલ અમે ગુજરાત સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. કેટલા ગામોને ફાયદો થશે? સોયગામ તાલુકાના 42 ગામો છે, પણ આજુબાજુનો તમામ વિસ્તાર, લગભગ નવો થરાદ જિલ્લો છે, એ આખા થરાદ જિલ્લાને પણ આની સુવિધા મળશે. જે આજરોજ આપણે અહીંયા નડાબેટ ખાતે માં નડેશ્વરીના ધામમાં જે આપણા મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી સાહેબ, સાથે આપણા અધ્યક્ષ સાહેબ અને અમારા ધારાસભ્યશ્રી અને આપણા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ત્રણેય સાથે આવી અને આપણે સરહદી વિસ્તારમાં 358 કરોડથી પ્લસ કામોનો જે વિકાસના કાર્યો એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ રાખ્યો હતો. એ ખૂબ અહીંયાના લોકોને સુખાકારી વચ્ચે આનાથી અનેક રોડ, રસ્તાઓનું કામ, જે આરોગ્યનું કામ અને મારા પણ ઘેસડા ગામનું એક અહીંયાથી લોકાર્પણ થયું, ખાતમુહૂર્ત થયું. એમનો પણ વિશેષ આભાર માનું છું. અહીંયાનો ખૂબ લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. આનાથી અનેક કાર્યોના વિકાસના કાર્યો થશે. આનાથી કાયમી માટે યાદગીરી રહેશે. જે આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી
ત્યાં નહીં પણ ત્યાંને બદલે છેલ્લા સરહદી ગામોમાં આવીને આટલા મોટા વિકાસના કાર્યોની ભેટ આપતા હોય એનાથી વિશેષ રૂડું શું હોઈ શકે. તમામનો હું આ ક્ષણે આભાર માનું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતેના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સરહદના સંત્રીઓ, BSF જવાનો અને અધિકારીઓ સાથે સંવાદ ગોષ્ઠી કરીને તેમના સાહસ અને શૌર્યને બિરદાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ધારને કારણે સફળ થયેલા ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન બદલ મુખ્યમંત્રીશ્રીએ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શન પ્રોજેક્ટને પરિણામે લોકોને BSFને નજીકથી જાણવાની તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શનના માધ્યમથી બોર્ડર ટુરિઝમને વેગ આપી રહ્યા છે. આ પ્રસંગે BSFના IG અભિષેક પાઠકે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવા બદલ તેઓ રાજ્ય સરકારના આભારી છે. મુખ્યમંત્રીને BSF જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 1,83,00,000ના ખર્ચે બનેલું આ નવું બસ સ્ટેશન સુઈગામ અને આસપાસના વિસ્તારોની જનતા માટે પરિવહનની સુવિધામાં નોંધપાત્ર સુધારો લાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ નવનિર્મિત બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ સુઈગામ બસ ડેપો માટે ફાળવવામાં આવેલી નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવું બસ સ્ટેશન મુસાફરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેમાં આરામદાયક પ્રતીક્ષા કક્ષ, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા અને સુરક્ષિત વાતાવરણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકો અને પર્યટકોને ઉત્તમ પરિવહન સુવિધાઓ મળશે, જે આ વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસમાં પણ મદદરૂપ થશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે આધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડાબેટ ખાતેથી વર્ચ્યુઅલી નવી કચેરીને ખુલ્લી મૂકી હતી. પંચાયતી રાજ અમલમાં આવ્યા બાદ ધાનેરા તાલુકા પંચાયતની શરૂઆત જૂના ગામના મકાનમાં થઈ હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન નજીક એક માળની કચેરી કાર્યરત હતી. જોકે વર્ષો વીતી જતા જૂનું મકાન જર્જરિત બનતા તેને તોડીને આધુનિક કચેરીનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નવીન કચેરી 2,40,00,000ના ખર્ચે 2 માળની બનાવવામાં આવે છે, જેમાં પહેલા માળે 12 રૂમ અને બીજા માળે 10 રૂમ સહિત કુલ 22 રૂમ અને 1 કોન્ફરન્સ રૂમનો સમાવેશ થાય છે. આ કચેરીમાં મનરેગા શાખા, ICDS વિભાગ સહિત તાલુકા વિકાસ અધિકારી હસ્તક આવતી વિવિધ શાખાઓને સમાવી લેવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિતના અધિકારીઓએ આજે નવી કચેરીમાં પ્રવેશ કર્યો હતો. આ અત્યાધુનિક કચેરી ધાનેરા તાલુકાની પ્રજાને પોતાના જરૂરી કામો સરળતાથી અને સુવિધાજનક રીતે કરાવી શકે તેવા ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે, જે સ્થાનિકોને બહેતર સેવાઓ પૂરી પાડશે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પોલીસ પ્લેટવાળી ગાડીથી અકસ્માત સર્જનાર પોલીસ પુત્રની સાથે તેના અન્ય સાથીઓને પણ પાડવામાં આવ્યા ઝડપી. દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી સર્જ્યો હતો પોલીસ પુત્રએ અકસ્માત. પાલનપુર અને ડીસામાં દેવી પૂજક સમાજે દિવાસાના દિવસે દાખવી અનોખી સંવેદના. સ્વજનોની સ્મૃતિમાં રક્તદાન શિબિર યોજી દિવાસા પર્વને બનાવ્યો માનવ સેવાનો અવસર. બનાસકાંઠાને લીલોછમ બનાવવાનો બનાસ ડેરીનો દાયકા જૂનો પ્રયાસ. ખેડૂતો બન્યા પર્યાવરણના પ્રહરી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ.
વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુરના માલણ રોડ પર વાસડા નજીક પોલીસ પ્લેટ લગાવેલી કારે સર્જેલા અકસ્માતનો મામલો ગરમાયો છે. આ ઘટનામાં પાલનપુર તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કાર ચાલક પોલીસ પુત્ર સાહિલ મુડેઠિયા સહિત કુલ 4 આરોપીઓની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ચાલક સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. તેના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા બદલ અલગ અલગ 2 ફરિયાદો નોંધવામાં આવી છે. ઘટના બાદ પોલીસ પ્લેટ ધરાવતી કારે અકસ્માત સર્જ્યા બાદ કારમાં સવાર પોલીસ પુત્ર સહિત અન્ય યુવાનો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી પાડી તેને મેથી પાક ચખાડી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પકડાયેલા યુવકે કબૂલ્યું હતું કે સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને તે પોલીસમાં ફરજ બજાવતા વિનોદભાઈ મુડેઠિયાનો પુત્ર છે. આ ઉપરાંત કારમાં સવાર અન્ય યુવાનોએ પણ દારૂ પીધો હોવાનું તેણે જણાવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસ પ્લેટધારી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા. આ અકસ્માતમાં ભોગ બનેલા 3 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે તમામ 4 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસ પુત્રો દ્વારા કાયદાના ઉલ્લંઘન અને દારૂ પીને વાહન ચલાવવાના ગંભીર મુદ્દાને ફરી એકવાર સામે લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડી ગામમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘરો, સોસાયટીઓ અને ખાસ કરીને ગામની પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને કારણે બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર થાય છે. આ મામલે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોની આ રજૂઆતોને પગલે ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચલ, તાલુકા વિકાસ અધિકારી જે.બી. ચૌધરી અને ડીસા ગ્રામ્ય મામલતદાર વી.કે. બારોટ દ્વારા આજે નવી ભીલડી ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો અને પ્રાથમિક શાળામાં પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ગ્રામજનોએ અધિકારીઓને જણાવ્યું હતું કે આ સમસ્યાનું મુખ્ય કારણ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ અને તેની આસપાસની ગટર લાઇનની અપૂરતી વ્યવસ્થા છે. અધૂરી અને ખુલ્લી ગટરોમાં કચરો જમા થવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે વરસાદી પાણી ભરાઈ રહે છે. પ્રાંત અધિકારી નેહાબેન પંચાલે સ્થળ સમીક્ષા બાદ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયતને સાથે મળીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે. આશા છે કે આ મુલાકાત બાદ નવી ભીલડીના ગ્રામજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. દિવાસો એ અષાઢ મહિનાની અમાસના દિવસે ઉજવાતો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસો શબ્દનો અર્થ દી એટલે કે દિવસ અને વાસો એટલે ઘર એવો થાય છે, જે દર્શાવે છે કે આ દિવસ પછી આવનારા તહેવારોના દિવસોનું આગમન થાય છે. આ દિવસથી લગભગ 100 દિવસ સુધી એટલે કે દેવ દિવાળી સુધી વિવિધ તહેવારોની હારમાળા શરૂ થાય છે. તેથી તેને સૌ પર્વનો વાસો પણ કહેવાય છે. દેવી પૂજક સમાજ પણ દિવાસાના દિવસે પોતાના પિતૃઓને યાદ કરે છે. ઉપરાંત નવવિવાહિત કન્યાઓ સાસરેથી પોતાના માતા પિતાના ઘરે આવે છે. આજે ડીસા ખાતે પણ દેવી પૂજક સમાજના લોકો તેમના પૂર્વજો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સ્મશાનમાં ગયા હતા અને તેમના પૂર્વજોની સમાધિ પર પુષ્પો અર્પણ કર્યા હતા. પાલનપુર શહેરમાં આજે દિવાસાના દિવસે દેવી પૂજક સમાજના લોકો દ્વારા સ્મશાનમાં જઈ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. દિવાસાના દિવસે દેવી પૂજક સમાજ દ્વારા સ્મશાનમાં જઈ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તે જ રીતે પાલનપુર શહેરમાં વિદ્યા મંદિર સ્કૂલની સામે આવેલ દેવી પૂજક સમાજના સ્મશાનમાં દેવી પૂજક સમાજના લોકો દ્વારા આજે દિવાસાના દિવસે મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા હતા અને પોતાના સ્વજનોને યાદ કરી ફૂલહાર ચડાવી દીવા ધૂપ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ સમાજના લોકોને બ્લડની જરૂરિયાત પડે તો સમયાંતરે સહેલાઈથી બ્લડ ઉપલબ્ધ થઈ શકે તે માટે સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાને લીલોછમ બનાવવાનો બનાસ ડેરીનો દાયકા જૂનો પ્રયાસ, ખેડૂતો બન્યા પર્યાવરણના પ્રહરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી
ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે બનાસ ડેરી દ્વારા છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનનો આ ચોમાસાનો પ્રારંભ આજે ધાનેરા તાલુકાના સરહદી અનાપુરગઢ ગામથી થયો છે. આ શુભ કાર્યક્રમનો પ્રારંભ બનાસ ડેરીના ડિરેક્ટર અને ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ તેમજ બનાસ ડેરી પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. બનાસ ડેરી પશુપાલકો અને ખેડૂતોને વધુને વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરી રહી છે, જેના ભાગરૂપે ચોમાસા દરમિયાન સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા છોડ વિતરણનું આયોજન કરવામાં આવે છે. ધાનેરા તાલુકામાં બનાસ ડેરીના સહયોગથી આ વૃક્ષારોપણનું કાર્ય વેગ પકડી રહ્યું છે. આ પ્રસંગે બનાસ ડેરી પરિવાર અને ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે કૃષ્ણા નર્સરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે દૂધ ઉત્પાદકો ધાનેરાની જમીનને અનુરૂપ છોડની વાવણી કરે, જેથી વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર પણ થાય તે બાબતે પૂરતું ધ્યાન આપી શકાય. અનાપુરગઢ અને અનાપુર છોટા દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિતના આગેવાનોની હાજરીમાં આ પવિત્ર કાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના છોડોનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાનમાં પ્રગતિશીલ ખેડૂત પ્રભુદાસભાઈ, જેઓ ધાનેરામાં બાગાયતી ખેતી કરે છે અને છોડ બાબતે ઊંડું જ્ઞાન ધરાવે છે, તેઓ પણ સહભાગી બન્યા છે.
તેમના દ્વારા ખેડૂતોને મુખ્યત્વે લીમડો, આસોપાલવ, ચંદન, જામફળ, ચીકુ જેવા ફળ ફળાદી છોડ સાથે છાંયડો આપતા વૃક્ષોના છોડ આપીને વૃક્ષારોપણને સાચા અર્થમાં સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અનાપુર ગઢ ખાતેથી બનાસ ડેરીના ડિરેક્ટર જે.કે. પટેલ સાહેબની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આપણે વૃક્ષારોપણના વિતરણની શરૂઆત કરવામાં આવેલ અને છેલ્લા બનાસ ડેરી દ્વારા 10 વર્ષથી આ વિતરણ કરવામાં આવે છે તથા એની કાળજી લઈ ઉછેર થાય એના માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. એટલે એના લીધે હવે ગામડામાં આંબા છે, ચીકુ છે, એની આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોને ખૂબ મોટી સંખ્યામાં વાવી અને એનો ઉછેર પણ કરે છે. અને જે.કે. સાહેબની આજ હાજરીમાં જે.કે. સાહેબે પણ એવું ચંદનના વૃક્ષ અને જાંબુનું આવું મોટા ખેડૂતોને વાત કરી કે તમે મોટા પ્રમાણમાં વાવો, આનો ભવિષ્ય ખૂબ સારું છે એવી ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા વૃક્ષારોપણના આયોજનના કારણે જિલ્લામાં પ્રકૃતિ બાબતે જાગૃતિ આવી છે. બનાસ ડેરીના પ્રયાસોને સફળતા મળી રહી છે અને આશા રાખીએ છીએ કે બનાસકાંઠામાં ટૂંક સમયમાં હરિયાળો બનશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નડાબેટથી મુખ્યમંત્રીએ કરાવી વિકાસની નવી દિશા. બનાસકાંઠાને 358.37 કરોડની ભેટથી સરહદ પર થશે સંકલ્પનો સૂર્યોદય. પોલીસ પ્લેટવાળી ગાડીથી અકસ્માત સર્જનાર પોલીસ પુત્રની સાથે તેના અન્ય સાથીઓને પણ પાડવામાં આવ્યા ઝડપી. દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી સર્જ્યો હતો પોલીસ પુત્રએ અકસ્માત. પાલનપુર અને ડીસામાં દેવી પૂજક સમાજે દિવાસાના દિવસે દાખવી અનોખી સંવેદના. સ્વજનોની સ્મૃતિમાં રક્તદાન શિબિર યોજી દિવાસા પર્વને બનાવ્યો માનવ સેવાનો અવસર. બનાસકાંઠાને લીલોછમ બનાવવાનો બનાસ ડેરીનો દાયકા જૂનો પ્રયાસ. ખેડૂતો બન્યા પર્યાવરણના પ્રહરી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.